સારું વેવાણ જય શ્રી કૃષ્ણ આવજો. હા વેવાણ જય શ્રી કૃષ્ણ. દીકરી સગુણા બેટા મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર ઓઢી પલવાર ની અંદર પારકું થઈ જવાનું છો દીકરા. જાણું છું માં. પણ સગુણા બા આજે જ્યારથી તું પોકરણ ગુઢનો ઉમરો ઓરંગીને માંડવડા અંદર બાજોટિયા પર બેઠા ત્યારથી તારી માં તારા સામું જોવે છે. તો તમારા આંખમાં તો શ્રાવણ ભાદરવાની જેમ આહાડ મહિનાની હેલી વહેમ આવડા વહે છે દીકરા. નકર તારી માએ કોઈ દિવસ તારા આંખની અંદર આહુડા જોયા નથી હો દીકરી. એ મારા કાળજાના કટકા મારી કાંગરાની કોયલ છો તું તો દીકરી. હંમેશની માટે તું મારા કાંગરે કિલવલ કરતી હતી દીકરી. શા માટે ઉદાસ થઈને બેઠી છો દીકરા? શું વાત છે સગુણાબા? માં હા દીકરા. તમે સાસરે તો વડાવી રહ્યા છો માં. હા દીકરા. પણ કોના હાથે વડાવી રહ્યા છો તો જાણો છો ને માં. જાણી છે દીકરા. તમે 20 વર્ષ સુધી તો વેરી હતા માં. ઈ ઘરના તો નાર બનાયા છે. ઈ ઘરના તો પાણી ભરવાના છે. દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે માં. હા દીકરા. આજ હૈડાની અંદર એ હામ હતી તને હા માં. કે જેની હારે અમારે 20 વર્ષથી વેરી હતા, જેની હારે વેવાઈનો તાગડો બાંધ્યો ને એ ઘરના તમને નાર બનાવ્યા દીકરા. પણ દીકરા એમાં તમારા માવતરનો દોષ નથી. આજે તમારા ભાગ્ય તમને લઈ ગયા દીકરા. તમારા માવતરે વડાવ્યા નથી હો દીકરી. માં કાલ હોવાના સૂર્યનારાયણ ઉગશે માં. અમે અમારા સાસરિયામાં જશું. હા દીકરા. મારા સાસુ નડતલ મને પૂછશે માં. શું બેટા? અરે સગુણા બહુ તમારે ભાઈ કેટલા છે એને શું જવાબ દેશું અમે? શું જવાબ દેશું માં? હા દીકરા. આજ તમારી વેદનાની વાત તો હું જાણતી હતી સગુણા. કે આજ કઈ વાતનું ઓછપ આવ્યું છે તમને. હા માં. હું જાણું મારા પેટ કે તારા ચાર મંગળ વર્તાણા મંગળ ની અંદર જવતલ હોમે એવો ભાઈ ન તો હું જાણું દીકરા. પણ દીકરા શું કરી આજ કુદરત પાસે તો મેં લાચાર થઈને ઉભા છે. જો એકાદ તારે ભાઈ હોત દીકરા, તારે એકાદ ઠેસુનો ખમકારો હોત ને દીકરી, તો તારા ઝીણા ઝીણા જવતલ હોમી તારી હયામની હામ પૂરી કરે. જેવો માંડવડાની અંદર તું વીરા વિનાની ધલવલ, હું પણ પુત્ર વિનાની ધલવલ ઉપડાવી. વેદનાની વાતો કેને કઈને સંભળાવી દીકરા. કહો માં. છાના રેજો મારા પેટ. આજ આંખની અંદર આહોડા નો લવાય દીકરા. અને તમારું નામ તો સગુણા છે, સર્વે ગુણ સંપૂર્ણ. રાજવીની દીકરીને રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય દીકરા. જાણું છું માં. પણ દીકરા કહો. આજ મારી મનની મૂંઝવણ છે, તમને વેદનાની વાત કરું દીકરી. કહો માં. કે દીકરા આજ નાની ઉંમરની અંદર હાહરિયા વડાવવાનું તો એક જ કારણ હતું કે પ્રભાતની પોરની અંદર તમારા બાપુ નગર ચર્ચાઈ ગયા ને નગર ચર્ચાઈથી પાછા આવ તમને વાત કરે કે રાણી. મેં કહ્યું કે બોલો સ્વામી. કે રાજપૂતાણી જ આપણી જ રેત આપણું ધન ખાઈને વાંજિયા મેણા બોલે છે. તેથી અખિલ બ્રહ્માંડ નાથને ઠપકો આપ્યો કે હે સૃષ્ટિના સર્જનહાર કાળિયા ઠાકર તે મને દીકરો કા નો દીધો. આજે મને એકાદ પુત્ર દીધો તો 3 દીકરીઓ મારી ઢકાઈ જાતે, મારું કુળ તારે. હા માં. પણ હજી તારા લીલાગર માંડવાની અંદર કહું છું દીકરા કે સૃષ્ટિના સર્જનહાર કાળિયા ઠાકર તારે મને યુગે યુગ માતા મિનળબા બનાવી તો બનાવજે. દીકરો દેવાનું ચૂકજે દીકરી સગુણા દેવાનું ન ચૂકતો.
મારે મન તો તું જ સાચો રાજકુમાર દીકરા, તું જ સાચો રાજકુમાર. ના બેટા, છાના રહી જાઓ, પણ આ સમાજની રેણીએ કેણીએ રહેવું પડે મારા પે. તું એ વાત તો જાણે ને દીકરી, કે દીકરી રાજાની હોય કે ઝૂંપડામાં રહેતા ગરીબ બાપની હોય, આજ હવના ટાણા લઈને હવને હાલી નીકળવું પડે છે દીકરા. પણ સગુણા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર વાંચો, પકડગઢની ધરા ચાલી ઉપર ઊભી છો, અહીંયા જ બાંધીને ભૂખો થઈ જશ દીકરા. છાના રહી જાઓ દીકરા, છાના રહી. હજી કાલ હવારનો હોરી તો તમારા પિંગલ ગઢની અંદર ઉગવાનો દરડા કેવી રીતના બાર. આજે મારગડાની અંદર માથડિયા દુખશે, મારગડામાં માને ચડ્યો દીકરા. હા દીકરા, આ કર્યાવર તો ગાડો ભરાઈ ભરાઈને કર્યો છે માં. અને એ રાજપૂતાણી, હજી જો ખજાને ખોટ તો માગો મારા પેટ માગો. આ કાચના ટુકડા તો કાલે હવારે વપરાઈ જશે માં. હા દીકરા, કર્યાવરની અંદર વકડા પણ મેલી દેજો. વકડા કહેતા ઝેર. સામત આવી વાત કરો છો તો દીકરા? સાસરિયાની અંદર દુઃખ પડશે ને તો તારી લાડકી સહન નહીં કરી શકે. મખુડામાં બેહી વકડા પીને દે ટુકાવશું. પિયર પાછા નહીં ફરી માં. ધન્ય છે દીકરા, પિયર પાછા નહીં ફરી. ધન્ય છે તારા જીવતર ને સગુણા બા, કે આજે તારી જેવી દીકરી આજ રાજપૂતાણી અમારા કોખની અંદર અવતાર ધારણ લીધો છે. પણ દીકરા, જુગ જુગ જીવજો હો દીકરી. હા માં. આજે કમોતે મરતા નહીં, કારણ કે કમોતે મરે ને કાયર કહેવાય છે દીકરા. જાણું છું માં. સગુણા બા, સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો. તમારો ગમે તેવો પતિ હોય ને દીકરા, તો પતિની વહે સતી થઈ જઈજો સગુણા બા, ને બહુ તરી જઈજો દીકરી. ભલે માં. પણ દીકરા, આહારિયાની અંદર નાનો દેયડો હોય તેને વીરા સમાન માની તમારા હૈડાને કોડને પૂરા કરી લેજો. કારણ કે દાયજાની અંદર તો તમારા માવતરે ખૂબ અઢળક આપ્યું દીકરા. જાણું છું માં. છતાં તારી મનની મૂંઝવણની એક વાત અમે પૂરી નથી કરી શક્યા દીકરા. તે બદલ તમારા માવતરને માફ કરજો દીકરા. પણ દીકરી, આજે તારી જનેતા શું? જાણું છું. એક મારા વેદનાની વાત છે કહું દીકરા. કહો માં. કે સગુણા બા, નાનપણથી અત્યાર સુધી કઈ તમને મોટા કરવામાં ભૂલ થઈ હોય તો બે હાથ જોડી તમારી પાસે માફી માંગો હો દીકરા. આજે અમારાથી કઈ બોલવામાં વેણ કવેણ કહેવાય ગયો, એ રાજપૂતાણી તો માફ કરજો દીકરા, માફ કરજો. નકર દીકરા, અમે જગત પાસે તો આજ જીવન હારીને બેઠા છીએ. જાણું છું માં. કારણ કે દીકરા, આ જગતે અમને જાકાર દીધો. જગત જો જીભની અંદર ઘા માર્યો તો કાલ હવારે રૂજાઈ જાય. પછી જે જગતે તમારા માવતર ને જીભના ઘા મારેલા દીકરા કદાપી રૂજાતા નથી મારા પેટ, કદાપી નહીં. નકર સગુણા બા, જગતને ક્યાં ખબર હતી કે આજે પાટાના બાંધનારાને પારકી પીડાની હું ખબર હોય? નો ખબર હોય માં. દીકરા, હૈડાની અંદર હોડી છે, યજ્ઞ ક્યાં જઈને ઓલવી શકે? દીકરા, હું જાણું દીકરા કે મારાથી તું અણગી થવા નથી માંગતી. તું નાની હતી તો મારાથી 5 ડગલા આગળ જાતી તો હું તને કહેતી કે સગુણા ત્યાં જવાય નહીં. પણ આજ મારું ખોડિયું અહીંયા રહી જાય, મારા પ્રાણ પ્રદેશ જાય, કેમ કરવી રોકવી દીકરી? દીકરા, આજ જીવન મરણની દોરી તો હવે તમારા હાથની અંદર છે અમારી સગુણા. કારણ કે દીકરા, જો આ દીકરી છે, દીકરી ધારે ન તો એના માવતરને મારી હકે ને દીકરી ધારે ન તો એના માવતરને તારી પણ હકે. જો દીકરા, તમારા માવતરને મારવા કે તારવા તમારા હાથની અંદર છે સગુણા બા. જાઓ મારા પે, તમને જાજુ કેવું નથી. અખંડ સૌભાગ્યવતી અમર રહે તારો ચૂડીને ચાંદલો, એટલે આશીષ જરૂર તારી જનતા આપે દીકરા. કે કોઈ દિવસ તારે હાહરિયાની અંદર દુઃખનો દાડો ન જોવો પડે. જાઓ મારા બેટ,
હરકેથી વેલડામાં બેહી જાઓ પોકરણગઢના પાદરે તમારા પિયુ વેલડાની અંદર તમારી રાહ જોવે દીકરા જાતા જાતા વેદનાની વાત કરો હવે સગુણા બા જીવતા હશે તો ફરીવાર મળશે ન કરે હવે સ્વર્ગની સીડીએ સંગાથી બનશો દીકરા જાઓ મારા પે વેદનાની વાત કરો હવે આ બોલો પાક્યો બલી કે રૂડા મોરો ગોળા કે માતા લડી લાગુ તમને કરજો પરે દીકરી લીધી છે ટાની વાટો પણ જોને ભાઈ મરે આ બવારીએ હોરે રે ઓલી બેની મરે ને 10 વઈ જા પણ જેના નાનપણમાં માવતર મરે હોરે રે ને ચારે દેશોનો બાબા પણ કરા અમારા કાચા પડા હરે રે આજે વિધિએ નહીં ખાય વાલે પણ કાદા કુંવર અમને હા ભરે હરે રે આજે સ્વર્ગે મળે ના સુખ દીકરા અમારી ઠાઠડી નો કાંત દેનારો કુંવર આમણે પણ હું કરીએ સગણા બા આજે બારોતી ના ભરેલા ઠાઠડીએ નો ઠરે દીકરા ઠાઠડીએ નો ઠરે પણ જોને લીલી હોય જોને લીબડી હોરે રે ની શીતળ હોય તો જોઈ નિશા પણ જેના નાનપણમાં માવતર મરે હોરે રે ને ચારે દુશ્મનો મારો માં દીકરા આજે તમારા એક શબ્દ તમારા જનતાના કાળજા કાપે રાજપૂતાણી આજે હુકામ તમારા માવતરને ખરડીને ખાંડા કરો દીકરા જાઓ મારા પેડ તમારા આહુડાનો ભાર તમારા જનતાના હૈડાની અંદર જીરવાતો નથી દીકરી જીરવાતો નથી હવે મારા પેડ તો રમ્યા પોર બે પોર સાહેબોજી તેડા મારા મોકલે રે માતા તમારે દેવું હોય તે દેજો રે મારી માતા તમારે દેવું હોય તે દેજો સગુણાને જાવું સેટાઈ માટે જાવું છે માં
બાને એ દેવડાવ્યા રે માણા રામ. જાઓ દીકરા. બાપુ તમારે દેવું હોય તે દેજો શેતાની વાટે મારે હાલવું રે જોને વરો દે રે લો નથી મારે માણી જાયો બી આ મેરા કોણ મારા પૂર દે રે લો એ માર વિરાત મારે ભાઈ તમારે દેવું હોય છે દેજો લાડોને જાવું તાસરે રે મારા સગુણા જાઓ મારા પેટ હૈયાની અંદર અર્પત રાખજો હો દીકરા અને અખિલ બ્રહ્માંડ નાથ ઉપર વિશ્વાસ રાખજો સગુણા બા આજ કૌરવની સભાની અંદર જો દ્રૌપદીના ચીર પૂરી ગયો હોય આજ જુનાગઢની અંદર નરસૈયાની હુંડી શિકારી ગયો સગુણા બા અને કુંવર બાયનામાં અમેરા ભરી ગયો તો જરૂર તારો વીરો બનશે દીકરી અને હા દીકરા જ્યાં લગી પોકરણગઢનો સીમાડો પૂરો ન થાય ને દીકરા ત્યાં લગી પાછું વળીને જોતી નહીં એનું કારણ શું કહું છું દીકરા ખબર
એટલે કે તારા માવતરની મોહ માયા મેલાય છે ને દીકરા, મોહ માયા મેલાય છે. જાઓ દીકરા વેરડામાં બેહો હવે. બેના રે ये सासरिया जाता जो पर ना भेजाए बेटा, सासरिया जाता जो पापड़ ના ભેજાય આવી દીકરી તો